હાય ગાઈઝ, આજે આ વિડીયો ચાલુ કરતાં પહેલાં એપિસોડ ચાલુ કરતાં પહેલાં મારે પાણી પીવું પડશે, કારણ કે લગ્નને 15 દિવસ થયા છતાં પણ આ એ દિવસનો બ્લોગ મારે શેર કરવો છે જે એકચ્યુઅલી મારા હૃદયના ધબકારા હાઈ થઈ ગયા હતા અને પરિવારનો હરખ પણ એટલો જ હતો જે ચહેરા પર એમના બધાના સ્મિત જોઈને ખબર પડી જ આવતી હતી કે બધા કેટલા ખુશ છે. આ એ દિવસનો બ્લોગ છે જ્યાં અમારા લગ્નની ઓફિશિયલ ચર્ચા થવાની હતી કે કેટલા મહેમાનને તેડાવવા છે, કેવી રીતે છે, શું કરીશું, પ્રોગ્રામનું આયોજન, જમણવારાથી લઈને બધું જ. તો પહેલાં હું પાણી પી લઉં, કારણ કે આજે પણ હૃદયના ધબકારા એટલા જ હાઈ છે અને ગળું થોડુંક સુકાઈ રહ્યું છે. 1 મિનિટ. જેટલા લોકોને ખબર છે એમને તો ખબર જ છે, સગા સંબંધી છે એમને, પણ જેમને નથી ખબર એમને કહી દઉં કે કેસરપુરા અમારું કુટુંબ રહે છે. તો અમે લોકો એ દિવસે ટાઈમ લઈને ત્યાં ગયા હતા, એક રાત રોકાયા, બધા સાથે રહ્યા, વાતચીત કરી અને બહુ જ બધી યાદો ભેગી કરી. તો આ બ્લોગની શરૂઆત છે ને મારે ખલીલ ધન તેજવીની એક પંક્તિથી કરવી છે જે મને મારા પરિવારને અર્પણ કરવી છે. તો યસ, એ નથી કંઈ ખાવા જેવી વાનગી એટલે દીવા હવા ખાતા નથી. એ જ ઘર પોતીકું લાગે છે સદા, એ જ ઘર પોતીકું લાગે છે સદા, જ્યાં તમારા શ્વાસ રૂંધાતા નથી. એ જ ઘર પોતીકું લાગે છે સદા, જ્યાં તમારા શ્વાસ રૂંધાતા નથી. એક વાત બહુ ફેક્ટ છે જે મારે કરવી છે. દીકરી જ્યારે હસતી રહેતી હોય ને ત્યારે આખો પરિવાર ઓટોમેટિક ખુશહાલ હોય, પણ જો એના ચહેરા પરની ઉદાસી હોય તો તમે લાખ કોશિશ કરી લો પણ એ ઘરમાં વાતાવરણ નથી થતું હોતું કે જ્યાં ખુશી હોય, જ્યાં હરખ હોય. તો હા, હું ખુશ છું, આ વિડીયો શેર કરું છું તમારી સમક્ષ. અને ચર્ચા થઈ, વાતચીત થઈ અને ગામમાં નજીક જ ડેમ છે, પાળી છે, ત્યાં અમે બધા કઝિન્સ ગયા અને વાતચીત કરી, મસ્તી કરી અને એ હરખ ત્યાં અમે લોકોએ કહીએ ને તો જેમ તહેવાર ઉજવતા હોય ને એવી રીતે આ હરખને ઉજવ્યો છે, વધાવ્યો છે બધાએ ભેગા થઈને. તો બસ આ એની કેટલીક યાદો તમારી સમક્ષ હું શેર કરું છું. જે તમને દેખાય છે કેસરપુરા કંપા, જ્યાં મોટા પપ્પા અને લોકો રહે છે, કઝિન્સ. થોડી નીચે જા, તીર્થ બેઠો હે. નહીં આવે કેમેરા. કેટલા નીચે ઉતર્યા? પાણી આમાં 2-3 પાણી ને તો પોસ્ટ થાય. અરે હું તો એકચ્યુઅલી સિનેમેટોગ્રાફર ના. ઓસ લે આવે. ખબર પડી. બાય. બસ. અરે યાર, ફોડલી આવતી હશે તઈ. આજે અમે તારા આંખમાં ઝૂમ કરો, તારા આંખમાં ઝૂમ કરો, આખો લાખો. અરે આવે રો, હું આવશે આ રેજો. કેટલું અદ્ભુત વાતાવરણ તમને ચાંદા મામા પણ દેખાશે અને આ સાઈડ જુઓ ને તો તમને સૂરજ દાદા પણ દેખાશે. કુદરત.
જ્યારે પહેલીવાર પ્રેમમાં હોવ અને અહેસાસ તમને થયો હોય ત્યારે કેવું લાગે? બસ એવું જ મને એ દિવસે લાગી રહ્યું હતું. બધાનો હરખ જોઈને કહેવાય ને કે ઢોલ અને શરણાઈ નહોતા તોય એમના સૂર ઓટોમેટિક મને સંભળાતા હતા. તો એક પર્સનના આવવાથી જે આ બધું થયું છે, વાત જવા દો યાર. એટલે બીજું કઈ હાય કહી દે. હાય હાય વાઝ ઇઝ ઇમ્પોર્ટન્ટ એમ કહી દે. વળીને એ વાત કહીશ કે એક છોકરી જેના લગ્ન નહોતા કરવા પણ એના લગ્ન થઈ રહ્યા છે અને ઓફિશિયલ ચર્ચા થઈ ચૂકી છે બોસ. યાર હવે તો બસ આમ પગ પર પગ રાખીને હાથ આમ રાખી અને એ દિવસની રાહ જોવાની રહેતી હતી કે ક્યારે એ દિવસ આવશે જ્યારે હું પોતે 4 ફેરા ફરીશ અને મારી એક પોતાની દુનિયા, પોતાનું એક ઘર, એક અલગ પરિવાર હશે. તો હા, આ દિવસ પછી એ દિવસ આંગળીના ટેરવે હું ગણતી થઈ ગઈ હતી. તો બસ આજના વ્લોગમાં આટલું જ. ફરીથી મળીશું જલ્દી નવા એક વ્લોગ સાથે. ત્યાં સુધી આમ જ હસતા ખેલતા રહેજો, ખુશ રહેજો અને આજુબાજુવાળાને દુઃખી ના કરતા. સ્ટે ટ્યુન એન્ડ કીપ સાઇનિંગ વિથ કૃષ્ણા. બાય બાય.